જે ધરતીને પોતાના પરસેવાથી લીલી રાખે છે, જે બીજ વાવે છે તો હજારો ઘરોમાં રોટલી પહોંચે છે, એ જ આજે અન્નદાતા પોતાના હક માટે રસ્તા પર બેઠો છે। હાથમાં હળની જગ્યાએ વિરોધનું બેનર છે, માથા પર પાકની ચિંતા છે અને આંખોમાં ન્યાયની રાહ છે। આ માત્ર વીજપોલનું વળતર નથી, આ તો જમીન સાથે જોડાયેલા અસ્તિત્વનો પ્રશ્ન છે। મોરબીના જેતપરમાં આજે ખેડૂત પૂછે છે, મારી જમીનનો ભાવ કોણ ચૂકવશે અને મારા પરસેવાની કિંમત કોણ સમજશે। છેલ્લા 7 દિવસથી તો ઉપવાસ ઉપર બેઠા છે લોકો। 2 જણાની તબિયત લસડી હતી, હજી કોઈ જોવા નથી આવ્યું, બરોબર। એટલે અમને એવું લાગે છે કે હવે આ ગાંધી ચિંધ્યા માર્ગ તો ધ્યાન નહીં આપે, એટલે વધીને 1-2 દિવસનો ટાઈમ છે એની પાસે, બરોબર। પછી સરદારવારી ચાલુ થઈ જશે, પછી આની જવાબદારી કોઈ અમારી નહીં રહી। હાલ તો અમે પાર્ટ 2 આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરી છે। પાર્ટ 1 આંદોલન પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે કર્યું હતું, એનો કોઈ સરકારે જવાબ નથી આપ્યો। પાર્ટ 3 આંદોલનની અમારી તૈયારી છે। શાંતિ સનબી જાય તો સારું છે, નકર આ થાંભલા ઉખેડી નાખતા અમને આવડે। આ ચોથો દિવસ નહીં, કદાચ 40 દિવસ ચાલશે તો પણ આ ચલાવવા માટે તૈયાર છે, પણ અમારો હક તો અમે મેળવીને જ લેશું। અમારી જમીન છે તો અમે અમારો હક નો લઈ આપી તો કોણ લે? ખેડૂતોનું જે વીજપોલ કંપનીઓ સામે, વીજપોલ કંપનીઓની દાદાગીરી સામે એક આંદોલન થઈ રહ્યું છે। વળતર આપ્યા વિના જબરદસ્તીથી કામ કરવાનું અને અમારા ખેતરમાં અમોને પરમિશન નહીં આપવાનું, આ ટાઈપની જે દાદાગીરી છે, દબંગાઈ છે, એની સામે અમે રિક્વેસ્ટ થી તાલુકા મામલતદાર સ્તરેથી માંડીને જિલ્લા કક્ષાના અધિકારી, ધારાસભ્ય, સંસદ સભ્ય સુધી અમે રજૂઆત કરી હતી। અને હવે આ મુદ્દાને સમજીએ। મોરબી તાલુકાના જેતપર ગામમાં ખાનગી કંપનીની હાઈ ટેન્શન વીજ લાઇન માટે ખેડૂતોના ખેતરોમાં વિશાળ વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે તેમની મંજૂરી વિના અને યોગ્ય વળતર ચૂકવ્યા વગર કામગીરી કરવામાં આવી રહી છે। ખેડૂતો કહે છે કે વીજપોલ માત્ર થોડી જમીન જ રોકતા નથી, પરંતુ ખેતીની પદ્ધતિ, સિંચાઈ મશીનરી, અવરજવર અને ભવિષ્યની ખેતીની સંભાવનાઓને પણ અસર કરે છે। ખેડૂતોની માંગ શું છે? વીજપોલ માટે તેઓને યોગ્ય વળતર આપવામાં આવે, પાક અને જમીનના નુકસાનીનું મૂલ્યાંકન, ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને કામગીરી કરવામાં આવે, કાયદેસર અને પારદર્શક પ્રક્રિયા કરવામાં આવે। આંદોલન હવે માત્ર વળતરની માંગ પૂરતું સીમિત નથી રહ્યું। ખેડૂતોનો દાવો છે કે કંપની અને તંત્ર તેમની રજૂઆતોને ગંભીરતાથી લેતા નથી, જેના વિરોધમાં ગામના ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે। ત્રીજા અને ચોથા દિવસે આ ઉપવાસમાં મહિલાઓ પણ જોડાઈ। હાલ 3 મહિલાઓ સહિત 9 ખેડૂતો ઉપવાસ પર છે। આ દરમિયાન ઉપવાસી ખેડૂતની તબિયત લથડી હતી, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ખેડૂતોનો આરોપ છે કે ઉપવાસ છાવણી માટે પાસે કોઈ મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં નથી આવી। આંદોલનની ટાઈમલાઈન: પહેલા દિવસે ઉપવાસની શરૂઆત કરવામાં આવી, બીજા દિવસે ખેડૂતોનો વિરોધ તેજ બન્યો અને મહિલાઓ જોડાઈ। ત્રીજા દિવસે બેસણું કાર્યક્રમ કરવામાં આવ્યો અને ચોથા દિવસે તબિયત બગડ્યાનો પણ બનાવ સામે આવ્યો। ત્યારબાદ સમર્થન મળ્યું। વિરોધને વધુ તીવ્ર બનાવવા ખેડૂતો દ્વારા સામૂહિક મુંડન પણ કરવામાં આવ્યું। ખાસ વાત એ છે કે મુંડન કરાવનારા કેટલાક ખેડૂતો એવા પણ હતા જેમની જમીનમાં વીજ લાઇન પસાર થતી પણ નથી। તેમણે માત્ર પોતાના ગામના અન્ય ખેડૂતોને સમર્થન આપવા માટે આ પગલું ભર્યું। ખેડૂતોનું કહેવું છે કે આ લડાઈ માત્ર થોડા લોકોની નથી, પરંતુ સમગ્ર ગામના સ્વાભિમાન અને ખેડૂતોના હકની લડાઈ છે। ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવ્યો, સામૂહિક મુંડન કરવામાં આવ્યું, બેસણું કાર્યક્રમ કરવામાં આવ્યું, સફેદ વસ્ત્રોમાં વિરોધ કરવામાં આવ્યો અને અંતે આ ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે વીજપોલથી ખેડૂતોને વાસ્તવમાં શું નુકસાન થાય છે? જ્યારે હાઈ ટેન્શન ટ્રાન્સમિશન લાઇન ખેતરમાંથી પસાર થાય છે, ત્યારે પોલની આસપાસનો વિસ્તાર ખેતી માટે મર્યાદિત થઈ જાય છે। મોટા કૃષિ સાધનો જેમ કે ટ્રેક્ટર, હાર્વેસ્ટર ચલાવવામાં મુશ્કેલી પડે છે। ઘણા કિસ્સાઓમાં સિંચાઈની લાઇન, ડ્રીપ સિસ્ટમ અને ખેતીનું આયોજન બદલવું પડે છે। પોલ ઊભો કરવા દરમિયાન ખોદકામ અને ભારે વાહનોના કારણે જમીનની ફળદ્રુપતા પર અસર થતી હોવાનું પણ ખેડૂતોનું કહેવું છે। વીજપોલથી કયા પ્રકારના નુકસાન થાય છે? સીધી જમીનનું નુકસાન થાય છે। પોલનો બેઝ વિસ્તાર કાયમી રીતે રોકાઈ જાય છે। ખેતીમાં અવરોધ ઊભો થાય છે, એટલે કે ટ્રેક્ટર અને હાર્વેસ્ટરની અવરજવરમાં મુશ્કેલી થાય છે। પાકનું નુકસાન એટલે કે બાંધકામ દરમિયાન ઊભા પાકને અસર થાય છે। સિંચાઈનો ખર્ચ વધે છે। પાઇપલાઇન અને ડ્રીપ સિસ્ટમમાં ફેરફાર થાય છે। જમીનની કિંમત પર અસર પહોંચે છે। ભવિષ્યમાં જમીન વેચાણ મૂલ્ય ઘટી શકે છે। સુરક્ષાની ચિંતા હાઈ ટેન્શનને લઈ અને ખેડૂતો તેના સામે જોખમ ખેડાઈ શકે છે।
આંદોલન હવે જેતપરની સીમાઓ પાર કરી ચૂક્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સમર્થન આપી રહ્યા છે. ખેડૂતો ચેતવણી આપી રહ્યા છે કે જો તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન અને સત્યાગ્રહ શરૂ થઈ શકે છે. હાલ સૌની નજર એ વાત પર છે કે વહીવટીતંત્ર, કંપની અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાનનો રસ્તો નીકળે છે કે નહીં. હવે જઈએ સીધા જ જેતપરના ખેડૂતો પાસે, જ્યાં સહયોગી કૃષ્ણા ખેડૂતો સાથે ઉપસ્થિત છે. જી કૃષ્ણા, શું કહી રહ્યા છે ખેડૂતો, શું કહે છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ? જી બિલકુલ, આજે એ સમુદાયની વાત કરીએ કે જે દર ચૂંટણી પહેલા ખૂબ જ મહત્વનું બની જાય છે અને પછી જેવી ચૂંટણી જીતાઈ જાય એટલે ફરી પાછો એ ભૂલાઈ જાય છે. આ ખેડૂત છે. જો આખા દેશના ખેડૂતોને જોડતી કોઈ એક કડી હોય તો એ છે એમની સાથે થતી મજાક, અને ગુજરાતના ખેડૂતો પણ આ મજાકનો ભોગ બન્યા છે. આ મોરબીના જેતપરમાં હું આવી છું. આ પહેલા આપણે સુરેન્દ્રનગરના કોંઢમાં જોયું હતું, ગયા વર્ષે આપણે કચ્છના વાંઢિયામાં જોયું હતું, અને આ બધાને જોડતી એક કડી એ છે કે એમના ખેતરોમાં પસાર થતી 765 કેવીની વીજ લાઇન માટે નાખવામાં આવતા થાંભલા. આ જ કારણ છે કે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ના, માત્ર થાંભલા નાખવાને કારણે એમને કોઈ વાંધો નથી. મુખ્ય વાંધો એ છે કે આ થાંભલા નાખવામાં આવે છે, એમની જમીન બરબાદ થઈ રહી છે, એમની ખેતી બરબાદ થઈ રહી છે. ન કોઈ નોટિસના ઠેકાણા હતા, ન કોઈ વળતરના ઠેકાણા છે. અને એ જ એક કારણ છે કે મોરબીના જેતપરના આ ખેડૂતો છેલ્લા 15 દિવસ કરતાં વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે. અને છેલ્લા 4 દિવસથી એમાંથી 9 ખેડૂતો, એમાં 3 મહિલાઓ છે કે જેઓ આ મરણાંત ઉપવાસ પર ઉતરી છે. જ્યાં સુધી એમની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ આંદોલન કરીએ રાખશે. અને આ ખેડૂતો આપણી સાથે જોડાય છે. ખૂબ મહત્વની વાત અહીંયા એ પણ છે કે જેતપરના ખેડૂતોને સમર્થન આપવા માટે, એમને ટેકો આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગામના અને કેટલાક અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીંયા પહોંચી રહ્યા છે. ખેડૂતો સંગઠિત છે, ખેડૂત એકતા છે એ દર્શાવી રહ્યા છે. ખેડૂતો સાથે આપણે વાતચીત કરીશું કે એમના મુદ્દા શું છે, તકલીફો શું છે. શું નામ છે કાકા તમારું? ચંદુભાઈ જાનવા. આ જ ગામના છો કે બહારથી આવ્યા? આ ગામના છે. તો આ મોરબીનું જેતપર કેટલાય સમયથી પોતાનો અવાજ ઉઠાવી રહ્યું છે, પણ લાગે છે કે સંભળાતો નથી, હજી પહોંચ્યો નથી. શું આપની માંગ છે? પેલા આપણે માઇક ચાલુ કરીને હરવાર અવાજ જાય, ખબર હે ને? આ ગામથી દીપ પડ્યું અહીંથી પૈટકો, અને અહીંથી રહ્યું ને હરવે હરવે આ ગામ પાણી વાળું છે પેલા વર્ષો ત્યાં. જો બરોબર પેલા દીવોર્યું ને ગામમાં ગયો, આખા ગામમાં જોત ચેલી હરવે હરવે તાલુકામાં, 5 તાલુકામાં, મોરબી તાલુકાના 5 તાલુકા, બરોબર, ત્યાં ગઈ, જિલ્લામાં ગઈ, પછી જિલ્લા પાડોશીમાં ગઈ, પાડોશો, પછી રાજ્યમાં ગઈ, હવે કેન્દ્રમાં ગઈ, રાજ્યના જિલ્લા અહીંયામાં ગઈ. આ ગામ જ ટાઈપનું છે, પાણી વાળું છે વર્ષો ત્યાં, અને ખૂબ ખૂબ ગામ રહીને જે આગળ વધશે, દીપાવશે, અને પાટીદારો છે, અનેક જ્ઞાતિ ખેડૂતો હક માગે છે, અને આપવો પડે રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને આવતું, એમાં કેન્દ્ર સરકારમાં રાજ્યમાં આવતું હોય એ ખેડૂત એ હક માગે છે. કોઈ ભીખ નથી માંગતો. એના બાપ દાદાની રહીને જમીન, એના બાપ દાદાની એને લોહી વેરાડ્યું છે, અને અમે રહીને બાપ દાદાની અમે જે હાથી જોડીને અમારો અમે હાથી તેથી અમે હાથીઓ કરી. શું કરવા કે અમારી જમીન ઉપર કોઈ નજર ન લાગે ખરાબ માણસોની તેમાં. અને અમે વાવેતર જેથી કરીને અમે ફઈબારીએ ને બેનું દીકરી પૂછે કે ભાઈ શેનું વાવેતર હોય, શું કરો પૂછે, એનું એ જ કારણ પૂછે છે. અમારો હક છે તેમાં, હિંજા અમારો હક લાગે છે તેમાં. હવે બીજાનું ઇન્ટરવ્યુ લ્યો તમે. હા બિલકુલ. એટલે સુરેન્દ્રનગરના કોંઢમાં પણ હું ગઈ હતી અને ત્યારે પણ એક ખેડૂતે બહુ મહત્વની વાત કરી હતી કે અમારા બાપ દાદા એવું કહેતા હતા કે વાવેતરનો સમય હોય ત્યારે વાયડાઈ ન કરાય, પરંતુ અત્યારે કંપની વાયડાઈ કરી રહી છે, સરકાર વાયડાઈ કરી રહી છે અને અમારે ભોગવવું પડી રહ્યું છે. આ બીજા ખેડૂતો સાથે પણ આપણે વાત કરીશું. આ મુદ્દો જે અત્યારે ગુજરાતમાં લગભગ 2 ગામ એવા છે કે જે અત્યારે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે, કોંઢ અને જેતપર. શું માંગ છે આપની અને શું મુદ્દો છે? કેમ આટલું મોટું આંદોલન કરવું પડ્યું છે? ખેડૂતની એકદમ તમે બેન સાંભળો તો પદ્ધતિસરની માંગ છે. એટલા માટે તો જે આપણે ગાંધીનગરની રેલી કેન્સલ કરવી પડી, અને ત્યારે જે પક્ષાપક્ષી થઈ એને ઉપર ઉઠી અને જેતપુરની જે પબ્લિક છે એ પોતાનો હક વાજબી જે છે એ માગણી કરી રહી છે. કેમ કે અત્યાર સુધી તમે જુઓ કે આપણે ડેવલપમેન્ટના કામમાં સરકારનો કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી. કેમ કે કેનાલ નીકળે છે, રોડમાં જમીન જાય છે, આ મોટી હેવી લાઈન નીકળે છે, એમાં એની આ નાના ખેડૂત એક તો થઈ ગયા છે. કેમ કે વર્ષોથી જે જમીન 50-100 વીઘા હતી, અત્યારે એક ખેડૂત દીઠ માંડ 5-10 વીઘા જમીન છે. એમાં પણ જો થાંભલા આવે તો ખેડૂત પોતાની આગળ એના કુટુંબની નિભાવ કેવી રીતે કરી શકે એના માટેની માગણી છે. એટલા માટે જેતપર ખાતે જે ઉપવાસ આંદોલન કર્યું છે એમાં પણ એવી ફરજ પડી છે કે કોઈ પણ પાર્ટીના બેનર વિના અમને ખેડૂતને હક મળે એમાં જ રસ છે. તો આમાં
25 થી 30 વર્ષથી આ ભાજપની ગવર્મેન્ટને જો લાવતા હોય તો ખેડૂતની આ જરાય પણ અન્યાયી માગણી નથી, ટોટલી ન્યાયી માગણી છે અને એ માગણી પ્રમાણે એને હક મળવો જ જોઈએ. કેમ કે જો આવું જ થતું રહેશે તો જમીન કોઈના હિસ્સામાં 2-5 વીઘા નહીં બચે. તો આને આમ કહેવામાં આવે છે કે ભારત તો ખેતી પ્રધાન દેશ છે, તો ખેતી તો રહેશે નહીં તો પછી નિભાવ કુટુંબનો કઈ રીતે કરી શકશે? એક આંકડા હું કહીશ કે ખેતી અને ખેતી સાથે જે ક્ષેત્રો સંકળાયેલા છે આજે પણ દેશના વિકાસમાં એનો ફાળો 14 થી 15% છે. આજે પણ 45% વધારે ખેડૂતો એ ખેતી પર પોતાની આજીવિકા માટે નિર્ભર છે. પણ જ્યારે આવી હાલત થાય, એક તરફ એવું કહેવાય કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશું અને આવી રીતે ખેડૂતોના હક પણ છીનવવામાં આવે, ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂત આક્રોશમાં હોય. આ નિર્મળાબેન છે, આ એ 3 મહિલાઓમાંના એક છે કે જેઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. છેલ્લા 2 દિવસથી, પુરુષો 4 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે અને તેમણે 2 દિવસથી ઉપવાસ કર્યા છે. શું કહેશો માસી, તમે આ પહેલા પણ તમે કહ્યું હતું, ઘણા ઉગ્ર શબ્દોમાં તમે કહ્યું હતું કે અમારી માંગ અમને જોઈએ, અત્યારે પણ તમે એ વાત કહી રહ્યા છો? તો અત્યારે તો આ ઉગ્ર આંદોલન વિશે તો હું કહું તો અત્યારે આમરણ ઉપર ઉપવાસ ઉપર બેઠેલા જગતના તાત આ 4 દિવસથી એને અનાજ નથી લીધું, તો ઈ જગતના તાત કણ ભેદા કરી અને બધાને ખવડાવે છે અને પોતે ભૂખ્યા પેટે બેઠા છે. તો આ સરકારને એના ભૂખ્યા બેઠેલા જે અંદાતા આ ખેડૂત પુત્ર એના સામે જોવાનો હજી એને કઈ તાત્કાલિક નિર્ણય પણ નથી લીધો. અને આ ખેડૂતો અત્યારે ખેડૂતની દશા કેવી, પોલીસ પ્રશાસનો મોકલી અને અમારા જ ખેતરમાં અમને ખુદ ઘૂસવા નથી દેતા અને આવો હેવી વીજપોલ અમારા ખેતરમાં નાખી અને અમારા ખેતરમાં રમણ ભમણ કરી નાખે, માટી ન ઉપાડે અને જે આવે અહીંયા રસ્તા કરે અને જેમ આવે એમ બધું બગાડીને વહી જા. આ લાલ માટી અમારા ખેતરમાં અમે પાણકો કે પથ્થર હોય ને તો અમે પકડીને બારે નાખી દઈ, તો એ અમારા ખેતરમાં એવા 4-4 પોલ ઉભા કરે અને ઉપર લાલ માટી નાખી દે, કાળી માટી નીચે નાખી દે. અને કેટલી વાર આદેશ કર્યો કે પેલા લાલ માટી નાખજો પછી કાળી માટી નાખજો, તો જેમ આવે એમ બધું રમણ ભમણ કરીને અમારા જ ખેતરમાં 1.5 વર્ષથી વહી ગયા છે. કાંકરી 3-4 જગ્યાએ કાંકરીના રેતીના ઢગલા કર્યા છે, એ નથી ઉપાડ્યા. અને 3 અમારી લાઈનો ચાહે પીવીસી લાઈનો, એ અમારી લાઈન પણ ચીબી નાખી છે. તોય આવું ખેડૂતનું કઈ એને સાંભળ્યું જ નથી. અને હવે આ અત્યારે ખેડૂતના આંદોલનમાં અમે હવે એટલા બધા પૂરજોશમાં આવી ગયા કે અમે તો અમારો હક છે ને મેળવીને જ લઈશું. અમને આવું સામાન્ય જંત્રી પ્રમાણમાં વળતર પોસાતું જ નથી. આવી અમારી કિંમતી જમીન 25 વીઘાના ખેતરમાં, કોઈ 50 વીઘાના ખેતરમાં આવા મોટા વીજપોલ નાખે અને એવા વીજ લાઈનના ઓલા ઝાટકા નીચે અમારા બધા ખેડૂત કામ કરે, મજૂર કામ કરે, એ બધું તો સહન ખેડૂતને જ કરવાનું ને. અને આવી કિંમતી જમીનમાં અમે જંત્રી ભાવે આ કઈ આદેશ આપે એ પ્રમાણે અમે વળતર લઈ લે, કોઈ સંજોગે કોઈ ખેડૂત નહીં લઈ લે. ગમે તેમ કરો, ગમે એ કરો, અમે તો હક તો અમારો મેળવીને જ રહીશું. ગમે એમાં અત્યારે આમરણ ઉપવાસમાં મરી જાશું, અન્ન વગરના રહેશું, ગમે એમ કરશું, પીટાઈ જાશું. જો અને આમાં કોઈને કઈક થયું ને જો આ સરકારને આંખ નહીં ઉઘડે ને તો ખેડૂતનો દીકરો ઘરથી નીકળી જશે અને મોદીને તો મોડિયા ઉખેડીને પણ કાઢી નાખશે. ઓકે, અને આ ખેડૂતોનો આક્રોશ છે કારણ કે આ ખેડૂત માટે ઘણા સારા શબ્દો વાપરવામાં આવે છે, જય જવાન જય કિસાનના નારા લગાડવામાં આવે છે, પણ આ જ ખેડૂત અત્યારે પોતાના હક માટે લડવા માટે આવી રીતે મજબૂર બન્યો છે, તેમ છતાં કોઈ સાંભળતું નથી. એક મહત્વની વાત એ પણ છે કે અમે જ્યારે ખેતરોમાં ફર્યા ત્યારે એ પણ જોયું કે જે ખેતરમાં કપાસ વાવી દેવામાં આવ્યું છે ત્યાંથી ટ્રેક્ટર્સ ફરી રહ્યા છે, ત્યાં માલ સામાન ઉતારી દેવામાં આવ્યું છે, ત્યાં ખાડા ખોદી દેવામાં આવ્યા છે અને પરિણામે ખેતર ખૂબ મોટા ખેતરમાં આ નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતની બીજી ચિંતા પણ સ્વાભાવિક એ હોય છે કે બિન ખેતી નહીં થાય, એમની જે જમીન છે કોઈને વેચવામાં આવશે તો એ ભાવ નહીં મળે. અને આ જ બધા એ મુદ્દા છે કે જેના કારણે એ વ્યાજબી વળતરની માંગ કરી રહ્યો છે. આ જ મુદ્દા છે. હાજી, પણ એ સાંભળાતા નથી. એ સંભળાતા નથી સરકારને. કલેક્ટર સાહેબે જે છોડવાને એ હેઠળ હુકમ કરેલો છે એ જ હુકમમાં 9 નંબરની કલમમાં નીચે દર્શાવેલું છે કે પહેલા ખેડૂતોને વળતર આપો, ખેડૂતોની પૂરી સહમતિ લ્યો અને પછી કંપની કામ ચાલુ કરી શકે. એ કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર કંપની અત્યારે ખેડૂતો પર દમન ગુજારી રહી છે. આજના દિવસમાં 4 નવા ખાડા ખોદી અને 4 નવા રસ્તા કરી નાખ્યા છે. ખેડૂતોને કોઈ પણ જાતની સહમતિમાં લીધા વગર ટોટલ કામ અત્યારે જેતપર ગામમાં થઈ રહ્યું છે. અમે વારંવાર રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ, સાહેબ આપના હુકમ જે કર્યો છે એમાં જ નીચે 9 નંબરની કલમમાં લખેલું છે સ્પષ્ટ રીતે, તો તમે એ હુકમનું પણ પાલન કરાવો જેથી કરીને અમારા ખેડૂતોને આ આંદોલનમાં ન ઉતરવું પડે.
બિલકુલ. અને બહુ મહત્વની વાત એ છે કે જ્યારે તમે કોઈ કલેક્ટરને મળવા જાઓ કે જ્યારે કોઈ મંત્રીને મળવા જાઓ, અપોઇન્ટમેન્ટ વગર તમે એમના દરવાજા ખખડાવી નથી શકતા. અને અહીંયા ખેડૂતોના પોલીસના ધાડે ધાડા સાથે ખેડૂતોના ખેતરોને ખૂંદી નાખવામાં આવે છે. ગઈકાલે બેસણું કરવામાં આવ્યું હતું, એ ઉદ્યોગપતિના નામ પર મુંડન કરવામાં આવ્યું. આ એક ભાઈ છે કે જેમણે મુંડન કર્યું હતું. આ એક તમે પ્રતિકાત્મક રીતે મુંડન કર્યું છે, પણ આનો સંદેશ બહુ મોટો છે. એમાં એવું છે, ખાલી આપણે તો ખાલી આ એકતા દેખાય છે અને હજી તો પિક્ચર તો બાકી છે, ટ્રેલર બાકી છે. અમે એમ તો અહીંયાથી જેતપર ગામમાંથી અહીંયા વડાપ્રધાનને અમે બેહરાવાળા જ અમે જેતપર વાળા છીએ. મુખ્યમંત્રી બનાવ્યા ને ત્યારે આ નિશાળમાં પેલું પગથિયું એને અમે જ ચરાવ્યું છે. ત્યારે અમારે ખાલી આ 4 ગામમાં અહીંયા ભેગા થયા હતા. અત્યારે 140 ગામ ભેગા થયા છે. હજી નહીં સમજે તો આ ગુજરાત આખું ભેગું થાય છે. આ છત્તા ઉઠાડી નાખવાની તેવર છે આ જેતપર ગામની. અચ્છા, આ બહારના જે ખેડૂતો આવ્યા છે એમની પાસેથી પણ આપણે જાણીએ કે આ એકતા એમના માટે કેમ મહત્વની થઈ ગઈ છે. તમે અહીંયાના છો કે બહારથી આવ્યા છો? હું છું ઓમનગર ખારેકિયા અને આ સરકારમાં આજ 42 વર્ષથી મતદાન કર્યું. એનું પરિણામ તો આજ આવ્યું ને. આજ પરિણામ ને ખેડૂતને બધાને હેરાન કરવાનું ને આ તે બધું એને બધું કર્યું. અને બીજો નંબરમાં એ છે કે આ પોલીસ વાળા એને હમહમા કરવામાં આ કંપનીના ધંધા છે બધા અને આપણી સરકારના ધંધા છે. આ વસ્તુ બધી છે ને ખોટી કહેવાય એમ. અને સરકારને સમજવું પડે કે આ શું છે શું નથી. આજ 42 વર્ષથી મતદાન કર્યું. આ એનો ઉપયોગ તો એના હાથ કર્યો ને, બીજું એને શું કર્યું મને કયો જોઈએ? કાંઈ પણ કર્યું નથી. અને ગમે તે આ તે હોય અને આમાં થાંભલા નાખી જાય, સમાધાન થઈ જાય, તોય છતાં હું એમ કહું છું કે બધી એની જવાબદારી રહેશે. કાંઈ પણ થાંભલાને થાય, ગમે તે થાય, એની જવાબદારી રહેશે. કોઈ પણ માણસ મજૂર આ તે હોય કારણ કામ હેઠે કરતું હોય, શોર્ટ બોટ થઈ જાય, આ તે થઈ જાય તો એની જવાબદારી રહી, સરકારની જવાબદારી. અમારી જવાબદારી કોઈ નહીં. મારા ખેતરની અંદર થાંભલો આવે જ છે, તારે આવે છે, એ બધું આવે જ છે, કમ્પ્લીટ જ છે. પણ તો છતાં હું આ પેટે બળતરા મેં કલેક્ટર મેં કીધું હતું એને મને ડિટેન કરી દીધો હતો, એને બહાર જવા દો. અને મને એ કીધું હતું. બાકી આ સરકારમાં કોઈ જાતનો હવે ફાયદો નથી. અને હવે અમે મતદાન નથી કરવાના. આ સરકારની અંદર અમે ચોખ્ખું ચટ જ કહી, અમને આટલા હેરાન કરી દીધા, પોલીસને હેરે હમહમા ઉભા કરી દીધા અને યુદ્ધના ધોરણે બધા અમને આ બાયડી છોકરાઓને બધાને માર ખાવો પડે. આ વસ્તુ સરકારની હાવ ખોટી છે. આમાં એને સરકારને કોઈ જાતનો ફાયદો જ નથી, સમજી લીજો તમે. અને નુકસાન છે આ સરકારને. બસ. ગઈ વખતે પણ એક યુવા ખેડૂતે કહ્યું હતું કે આવા અત્યાચાર ગુજારીને તમે તમારા ઈવીએમ ખાલી કરી રહ્યા છો સાહેબ. શબ્દો હતા એમના. હવે સંવાદ કેમ નથી કરવામાં આવતો? આ તમારા જ ખેડૂતો છે, એના માટે જ તમે વાતો કરતા હો છો. તો આ ખેડૂતો જ્યારે પોતાની વાત મૂકી રહ્યા છે, પોતાની માંગ મૂકી રહ્યા છે, તો સંવાદ કેમ નથી? અને આ જ કારણ છે કે ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે સરકાર ઉદ્યોગપતિઓની છે, ખેડૂતોની નથી. આવું લાગી રહ્યું છે. હવે 2017ની વાત કરું છું. અદાણી જો આમાં ખેડૂતને હેરાન કરતો હોય તો એક અગત્યની વસ્તુ છે, પણ ગૌચરયાને નથી રહેવા દીધા. મુન્દ્રા પોર્ટની અંદર ટોટલ ગૌચર આપણા પાસે 32 લાખ હેક્ટર હતું. અત્યારે ખાલી 8 જ બચ્યું છે. આપણે જેતપરની વાત કરીએ. જેતપરની એ જ કહું છું ને, એ જ અદાણી આ જેતપરમાં પડ્યો છે ને, તો ગૌચર ખાઈ ગયો તો ખેડૂતની જમીન શું બચવા દેશે? તમારી માંગ શું છે? માંગ એ છે કે જો એને ખેડૂતની જમીન જોતી જ હોય તો વળતર પૂરું આપવું પડે ને. અને એ વળતર પૂરું આપવાની ખાતરી નથી આપતા. ખાતરી ક્યાંથી આપે? સરકારને બે એક જ છે એટલે નહીં આપે. આમાં તો મક્કમ રહેવું પડશે. ખેડૂતને એવું આંદોલન કરી બતાવવું પડશે જેવી રીતે અમે મુન્દ્રામાં કોર્ટમાં ઢસેડ્યો હતો ને એવી રીતે એને હાજર કરવો પડશે. ઓકે. આ યુવા કેટલાક છોકરાઓ પણ છે આપણી સાથે. ખેતી પ્રધાન દેશ છે એવું કહેવાતું, અને હવે હજુ પણ ખેડૂત એ પોતાના માટે પણ એટલું છે. એવું કહેવાય છે કે આ જગતનો તાત છે, પણ આ તાતની હાલત અત્યારે એ થઈ ગઈ છે કે એ પોતે જ ભૂખ્યા પેટે સુવા માટે મજબૂર બન્યો છે, જેમ આપણે જોઈએ છે 4 દિવસથી. તો શું તમને લાગે છે કે મૂળ મુદ્દો શું છે અને એનું નિરાકરણ કેવી રીતે આવવું જોઈએ, કેમ નથી આવવું? બેન, પહેલા તો અહીંયા 4 દિવસથી આ જે ઉપવાસ ચાલુ છે, હજી સુધીમાં કોઈ રાજકારણી મિનિસ્ટર ધારાસભ્ય કોઈ પણ ચક્કર મારવા નથી આવ્યા. જો એમનો વિસ્તાર હોય તો એમને પણ કંઈક થવું જોઈએ કે મારા મતદારો છે, મને વોટ દીધેલા માણસો છે, તો એમને આવવું પડે. હજી સુધી કેમ નથી આવ્યા? કોઈના કાંઈ નિવેદ જરાઈ ગયા છે, શું છે? એટલે આ બધું કેવી રીતે ચાલે કાંઈ નક્કી નથી થતું. તમે ખેતરે જઈને ગમે એટલી કમિટમેન્ટ આપો, ગમે એટલી રિક્વેસ્ટ કરો, કાંઈ કામ નથી અટકાતું. શું છે બધું? કોણ કરે છે? આ બધું વિચારવા જેવું છે. ખેડૂત માણસ
અત્યારે ખેડૂતને વાવણી કરવાનો ટાઈમ છે, વરસાદ માથે છે, ખેતરે એટલા કામ છે, તોય કામ મૂકીને આયા છે. તો એને કઈ શું ખેતર નહીં કરવાનું હોય, એને એનો ધંધો નહીં હોય, એને એનું ઘર નહીં આંકવાનું હોય? એટલે આ બધું શું ચાલે છે, કેવી રીતે ચાલે છે, બધું જોવા જેવી વાત છે બેન. અને ખેડૂતોને એટલા માટે એવું લાગે છે કે દાદાગીરી થઈ રહી છે, તાનાશાહી છે, કારણ કે પોતાના જ ખેતરમાં જ્યારે એમણે વિરોધ કર્યો, એ ટીંગાટોળી કરાઈ, અટકાયત કરાઈ, પોતાના જ ખેતરમાં જવા માટે પોલીસના ધાડે ધાડા એમને ઉતારી દેવામાં આવ્યા હતા, એમને રોકવા માટે. અને આ એક કારણ છે કે આ ભારોભાર આક્રોશ તમે જે જોઈ રહ્યા છો, એવું નથી હોતું કે દર 5 વર્ષે તમે ચૂંટણી જીતી ગયા એટલે તમને સર્ટિફિકેટ આપી દીધું કે તમે કંઈ પણ કરી શકો છો. અને આ ખેડૂતોનો આક્રોશ એ સાબિત કરે છે. તમને તો બેન પેલા કહું કે આ જે ભૂમિમાં તમે ઉભા છો ને, આ ભૂમિની ખુમારી જ કઈક અલગ છે. આ ભૂમિએ આ ગામ વતી હું તમને કહેવા માંગુ છું કે આ ગામે ખૂબ જમીનો આપી છે સરકારને, કે કોઈ વીજ પોલ માટે, કોઈ કેનાલ માટે, કોઈ રસ્તા માટે, કોઈ રોડ માટે, કોઈ નદીઓમાં કઈક ડેમ બનાવવા માટે ખૂબ જમીન આપી છે. નદીઓએ કિંમતે આપી દીધી છે, જંત્રીના ભાવે કીધું તો સરકારને આપી. આ પ્રાઇવેટ કંપની છે અદાણી, એ પોતે ધંધો કરવા માટે નીકળી છે બેન. આને અહીંયાથી મેગાવોટ પાવર જેટલા લઈ જવા હોય એટલા લઈ જાય, જે પૈસા એ કમાય. કાંઈ એના અમને શેર હોલ્ડર આપી દઈએ, અમે એના ભાગીદાર બનાવી દઈએ, અથવા ભારત સરકારના 1885ના નિયમ મુજબ અમને બજાર કિંમત કરતા, કે જેમ કે માર્કેટ વેલ્યુ કરતા 4 ગણા રૂપિયા અમને આપવા પડે. એને આ કાયદેસર આપણા ભારતના બંધારણ મુજબ એને આપવાના થાય. હવે આમાં વસ્તુ થઈ શું કે આ ગુજરાત સરકારમાં અમે 26 સીટ સાંસદની આપી દીધી, ધારાસભ્યની ફૂલ બહુમતીમાં અમે ચૂંટાવી દીધા. આ ગામમાંથી અમે આજની તારીખમાં આવો આક્રોશ વિરોધ હોય તોય અમે ભાજપને જ આપી હિંમત. હજી આજની તારીખમાં અમે અહીંયાથી ગયા ગામના ખેડૂતો આંદોલન લઈ, ગાંધીનગરમાં જો કોંગ્રેસના સિમ્બોલ જોયા તોય ગામમાંથી ખેડૂતો પાછા આવતા રહ્યા. હજી અમે ભાજપના ચાહકો એટલા છે આ ગામમાં. ખેડૂતો પૂરજોશમાં ભાજપી જ છે, નથી એવું નહીં. અમારે મત કોંગ્રેસને દેવો નથી, પણ આ પરાણે કોંગ્રેસમાં ટીલા કરાવે એ માયલું કામ અત્યારે આ ભૂપેન્દ્રભાઈ સરકાર કરે છે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, કે જીતુભાઈ વાઘાણી અત્યારે માનો કે આપણા કૃષિ મંત્રી રહ્યા, એને હવે કંઈક આ ગામ પ્રત્યે પેલા જોવું પડે. અને બીજો પ્રશ્ન કે આ ગામમાંથી જ્યારે કેશુ બાપા ગયા ત્યારે મુખ્યમંત્રી થયા, એટલે એના 5-6 દિવસ પછી એનું રિઝલ્ટ આવ્યું, એમાં મુખ્યમંત્રી બન્યા. બીજો પ્રશ્ન, નરેન્દ્ર મોદી આ ગામમાંથી લાડવા ખાઈને ગયા, પછી 5 દિવસ થયા પાછા એ મુખ્યમંત્રી થયા. એટલે આ ગામની ખુમારી જેવી છે. આપણે 1 લાખ રૂપિયાનું બાઇક લેવા જઈએ ને બેન, તો પણ એનું એગ્રીમેન્ટ થાય કે ભાઈ આ બાઇકની કિંમત છે, આ બાઇકની આટલા વર્ષની ગેરંટી આવશે, વોરંટી આવશે. આ 1 કરોડ રૂપિયાનો વીજ પોલ આપણા ખેતરમાં ટ્રાન્સફર ખોડી દે છે, આપને પૂછ્યા વિના, કોઈ પણ જાતની ખેડૂત સાથે એગ્રીમેન્ટ કર્યા વિના. તો આ કઈ રીતે કોઈ પણ જાતનું કોઈ સરકાર કોઈ કાયદાકીય લીગલી પ્રોસેસ વિના ખેડૂતોને પૂછ્યા વિના મનમાની કરીને એગ્રીમેન્ટ કર્યા વિના બધું કઈ રીતે? આ કોર્પોરેટ કંપની જેવું બધું ચાલવા માંડ્યું છે, સરકાર કોર્પોરેટ કંપની ચલાવે છે એવું લાગે છે. જી કૃષ્ણ, એટલે આ સાંભળ્યું તમે આ ખેડૂતોનો આક્રોશ. આ માત્ર 765 કેવી વીજલાઇનની વાત નથી, આ વાયરની વાત નથી, આ થાંભલાની વાત નથી, આ હક અને અધિકારની વાત છે. એ સવાલ સાથે કે વિકાસ કોનો થઈ રહ્યો છે અને કોના ભોગે. જી કૃષ્ણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો ખેડૂત જ્યારે ખેતરમાં ઊભો હોય છે ત્યારે દેશને અનાજ મળે છે, પણ જ્યારે એ જ ખેડૂત પોતાના હક માટે ઉપવાસ પર બેસે છે ત્યારે સમાજે પણ વિચારવું પડે છે. જેતપરની આ લડાઈ માત્ર કેટલાક વીજપોલની નથી, આ વિશ્વાસ, ન્યાય અને અન્નદાતાના સ્વાભિમાનની લડાઈ છે. આંદોલનનો અંત શું આવશે તે સમય કહેશે, પરંતુ એક સવાલ હજુ પણ હવામાં ગુંજી રહ્યો છે. જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે, શું તેની પીડા સાંભળવા કોઈ આગળ આવશે? આ જ સવાલ સાથે નમસ્કાર.